ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે પ્રથમ યુનિટ જે ધોરણ 9ની અંદર પ્રથમ યુનિટ સામાજિક વિજ્ઞાનમાં છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તેની અંદર કંપની શાસનનો વિકાસ ધીમે ધીમે કઈ રીતે થાય છે, એની અંદર કયા કયા અંગ્રેજો આવે છે અને ભારતની અંદર એ પોતાનું શાસન ચલાવે છે, એ દરમિયાન એ કેવા કેવા કામો કરે છે, એના વિશેનો આપણે સંપૂર્ણ અભ્યાસ આજે કરવાનો છે. તો આજે આપણે શરૂ કરીએ. કંપની શાસનનો વિકાસ કઈ રીતે થાય છે? ઓકે, અંગ્રેજ સરકારે ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. એટલે કે નિયામક ધારો એક પસાર કરવામાં આવ્યો, જે નિયામક ધારાની અંદર જે સ્થળનો વ્યક્તિ ત્યાંનો ગવર્નર હશે તો હવે એ ત્યાંનો ગવર્નર જનરલ બની જશે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ બંગાળનો ગવર્નર હોય તો એને સીધો બંગાળનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવશે. જો કોઈ મુંબઈનો ગવર્નર હોય તો એને ત્યાંનો મુંબઈનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવશે. આ એક નિયામક ધારો પસાર કરવામાં આવ્યો 1773માં. આથી વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, કારણ કે ત્યારે બંગાળની અંદર ગવર્નર તરીકે વોરન હેસ્ટિંગ કામ કરતો હતો. બરાબર છે? તો વોરન હેસ્ટિંગ જે હતો અને નિયામક ધારો પસાર થયો તો હવે ત્યાંનો ગવર્નર જનરલ જે છે એ સીધો વોરન હેસ્ટિંગ બની ગયો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો વોરન હેસ્ટિંગ. હવે આપણે વોરન હેસ્ટિંગની વાત કરી કે પ્રથમ ગવર્નર જનરલ હતો, તો હવે વોરન હેસ્ટિંગ વિશે થોડીક વધારે માહિતી લઈએ કે વોરન હેસ્ટિંગે કેવા કામ કર્યા હતા, શું હતું એના વિશે વિશેષ માહિતી. વોરન હેસ્ટિંગનો ફોટોગ્રાફ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને વોરન હેસ્ટિંગ 1774થી 1785ના સમયગાળા દરમિયાન ભારતની અંદર આવેલો હતો અને સત્તા ચલાવેલી હતી. રોબર્ટ ક્લાઇવ બંગાળનો પ્રથમ ગવર્નર હતો. રોબર્ટ ક્લાઇવ આપણે પ્લાસીના યુદ્ધમાં જોઈ ગયા, એ ત્યારે ગવર્નર હતો, એ પ્રથમ ગવર્નર હતો. અને ત્યારબાદ 1772માં વોરન હેસ્ટિંગ ગવર્નર પદે આવે છે. એટલે કે રોબર્ટ ક્લાઇવ જે હતો ત્યારબાદ ગવર્નર પદે વોરન હેસ્ટિંગ આવે છે. અને ઈસવીસન 1773ના આપણે વાત કરીએ એમ કે રેગ્યુલેટિંગ એક્ટ એક પસાર કરવામાં આવ્યો, નિયામક ધારો. એ નિયામક ધારા અંતર્ગત હવે ગવર્નરને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે. એટલા માટે વોરન હેસ્ટિંગ ગવર્નરમાંથી સીધો ગવર્નર જનરલ બની જાય છે. તેના સમયમાં પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો વર્સિસ મરાઠા. હવે પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રથમ મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો હતો? તો પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો વર્સિસ મરાઠા વચ્ચે 1766થી 1769 વચ્ચે 3 વર્ષ આ વિગ્રહ ચાલે છે. અને આ 3 વર્ષના સમયગાળા દરમિયાન હૈદરના જૂથમાંથી હૈદર એકલો લડ્યો હતો. આ જે યુદ્ધ થયું હતું પ્લાસીનું, બરાબર છે, સોરી મૈસૂરનું, એની અંદર હૈદર એકલો લડ્યો હતો. નાના મોટા 3 યુદ્ધો થયા અને સરવાળે હૈદરના પરાજય અને મદ્રાસની સંધિ સાથે પ્રથમ મૈસૂર યુદ્ધનો અંત આવ્યો. આ સંધિની શરતો બીજા મૈસૂર યુદ્ધની પરિસ્થિતિ રચી ગઈ. એટલે કે હૈદર જે છે એ આની અંદર આ યુદ્ધની અંદર પરાજય થાય છે અને એને પરાજય થવાને કારણે નાના મોટા 3 યુદ્ધો, જો આ 3 વર્ષના સમયગાળા દરમિયાન આવા નાના મોટા 3 યુદ્ધો થયેલા હતા. આ યુદ્ધને અંતે હૈદર જ્યારે પરાજય થઈ જાય છે ત્યારે પ્રથમ મૈસૂર વિગ્રહનો પૂરો થાય છે. બરાબર? પરંતુ પ્રથમ મૈસૂરના વિગ્રહના અંતે બીજા મૈસૂર વિગ્રહના બીજ રોપાઈ જાય છે. એટલે કે આપણે 2 રાજા હોય, બરાબર છે, એમાંથી એક રાજા જો હારી જાય અને બીજો રાજા જીતી જાય તો જે હારેલો રાજા છે એ બદલો લેવા માટેના પ્રયત્નો હંમેશા કરશે, કોઈ પણ મોકો મૂકશે નહીં. તો એ જ રીતે હૈદરનું થાય છે. હૈદર પ્રથમ મૈસૂર વિગ્રહ હારી જાય છે, પરંતુ તેનામાં બદલો લેવાની ભાવના જાગી જાય છે. બરાબર? એટલે એ પ્રથમ મૈસૂર વિગ્રહ જ્યારે પૂરો થાય છે ત્યારે જ બીજા મૈસૂર વિગ્રહના બીજ રોપાઈ જાય છે. બીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજ વર્સિસ હૈદર અલી. આપણે વાત કરીએ એમ કે ભાઈ હૈદર જે હતો, હૈદરાબાદનો જે એકલો લડતો હતો, બરાબર છે, હૈદરાબાદના જૂથમાંથી એ જે હૈદર હતો એ બીજા મૈસૂર વિગ્રહની અંદર અંગ્રેજો અને હૈદર અલી બંનેનું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધ 1780થી 1784ના સમયગાળા દરમિયાન આ યુદ્ધ થાય છે. બીજું
અંગ્રેજોને પોતાના કટ્ટર શત્રુ માનતા હૈદરે શરૂઆતથી સંઘર્ષમાં પોતાનો દબદબો બનાવ્યો હતો. એટલે કે હૈદર અલી જે હતો તેણે શરૂઆતના યુદ્ધથી જ પોતાનો દબદબો એટલે કે પોતાનું ધાક બેસાડવા માટે પ્રથમથી જ એણે સંઘર્ષો શરૂ કરી દીધા હતા. યુદ્ધ દરમિયાન જ 1782માં કેન્સરની બીમારીથી હૈદરનું અવસાન થાય છે. 1782માં કોઈ પણ કારણોસર હૈદર અલીને કેન્સરને કારણે એ મૃત્યુ પામે છે. હૈદરના મૃત્યુ પછી આ યુદ્ધમાં તેનો પુત્ર ટીપુ સુલતાન લડતો રહ્યો. હૈદર અલીનો ટીપુ સુલતાન જે છે એ હૈદર અલીનો પુત્ર છે. એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ટીપુ સુલતાન કોનો પુત્ર છે? તો એ હૈદર અલીનો પુત્ર છે. એણે બીજું યુદ્ધ જે હતું એ ટીપુ સુલતાને યુદ્ધ જાળવી રાખ્યું. પોતાના પિતા મૃત્યુ પામી ગયા છે છતાં એ યુદ્ધનો મોરચો સંભાળી લે છે અને બીજું યુદ્ધ કોઈના પણ નિર્ણાયક વિજય વિના પૂરું થાય છે. જે બીજું યુદ્ધ છે એ કોઈ પણ નિર્ણય વગર અંતે પૂરું થાય છે. બોર્ડ ઓફ રેવન્યુની સ્થાપના થઈ, જે અંતર્ગત વોરન હેસ્ટિંગે મહેસૂલ વસૂલવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરી. આપણે અત્યારે કલેક્ટરની હોદ્દો જે છે, કલેક્ટરનો હોદ્દો એ તમે જોઈ શકતા હશો. દરેક જિલ્લામાં એક કલેક્ટરની નિમણૂક કરવામાં આવેલી હોય છે. તો એ કલેક્ટરના હોદ્દાની શોધ કોણે કરી? તો એ વોરન હેસ્ટિંગે મહેસૂલ ઉઘરાવવાના બહાના નીચે એ કલેક્ટરની નિમણૂક કરી હતી. અત્યારે પણ તમે કલેક્ટરને જોતા હશો, એ મહેસૂલને બધું મતલબ કે લેતા હશે, મહેસૂલ બધા પાસેથી વસૂલ કરતા હશે. એ બધું કામ કલેક્ટરનું છે. ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત કોલકાતામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. 1773માં કોલકાતામાં એક અદાલતની સ્થાપના કરવામાં આવી. હવે જો કોઈ પણ એક્ટ પસાર કરવો હોય, બરાબર છે, તો અદાલતની જરૂર પડે. તો એટલા માટે રેગ્યુલેટિંગ એક્ટ જે પસાર કરવો હતો એ અંતર્ગત કોલકાતામાં એણે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી હતી. ઈસવીસન 1784માં વિલિયમ જોન્સે ધ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી. એટલે કે 1784માં વિલિયમ બેન્ટિકે એશિયાટિક બેંગાલની સ્થાપના કરી હતી. 1782માં જોનાયન ડંકને બનારસમાં સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના કરી. સંસ્કૃત વિષય ભણવા માટે વિદ્યાલયની સ્થાપના કરી હતી. હવે આવે છે લોર્ડ કોર્નવોલિસ. લોર્ડ કોર્નવોલિસ એના પછીનો ગવર્નર જનરલ છે. એ 1785થી 93 વચ્ચે આવે છે અને 1805માં પણ ફરીવાર પદ ઉપર આવે છે. એનો તમે ફોટોગ્રાફ્સ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સેનાનું નેતૃત્વ તેની પાસે હતું. તે ઇંગ્લેન્ડના વડાપ્રધાન પીટનો અંગત મિત્ર હતો. એટલે કે જે લોર્ડ કોર્નવોલિસ હતો એ ત્યાંનો જે ઇંગ્લેન્ડનો વડાપ્રધાન હતો પીટ, એનો અંગત મિત્ર હતો. હવે અંગત મિત્ર વડાપ્રધાન હોય એટલે જ્યાં શાસન ચાલતું હોય ત્યાં કોઈ પણ કામ કરવા હોય અથવા તો કોઈ પણ ડિસિઝન લેવા હોય તો એને પરમિશનની જરૂર પડે નહીં. એટલા માટે તેણે ઘણા બધા કામો કરેલા છે. 1793માં કાયદામાં સમાનતા લાવવા કોર્નવોલિસ કોડ નામનું કાયદાનું પુસ્તક તૈયાર કરાયું. તમે ફોટોગ્રાફમાં જે જુઓ છો એ કાયદાનું પુસ્તક છે, બરાબર. કોર્નવોલિસ એન્ડ વોર ઓફ ઇન્ડિપેન્ડન્ટ, બરાબર. તો એ કાયદાનું પુસ્તક જે છે એ કોર્નવોલિસે 1793માં બનાવ્યું હતું. ભારતમાં સનદી સેવાઓની સાચી શરૂઆત કરનાર કોર્નવોલિસ હતો, પણ તેને ઉચ્ચ હોદ્દા માટે ભારતીયોને અયોગ્ય ગણ્યા હતા. તેણે અંગ્રેજ ઢબની પોલીસ વ્યવસ્થા પ્રસ્થાપિત કરી અને જિલ્લાનો સમસ્ત અધિકાર કલેક્ટરને આપ્યો. સનદી સેવા એટલે કે જે અલગ અલગ ક્લેરિકલ ઓફિસો હોય છે, બરાબર. અત્યારે આપણે જોતા હશું કે અલગ અલગ કલેક્ટરની ઓફિસો હોય, બહુમાળી ભવનો હોય, બરાબર છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનો હોય. આ બધી જે ક્લેરિકલ વર્કની જે ઓફિસો છે એ કોર્નવોલિસના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી, પરંતુ એ ઉચ્ચ હોદ્દા માટે આપણા ભારતીયોને એ અયોગ્ય ગણતો હતો. એટલા માટે એ પોલીસ વ્યવસ્થા કરાવી, પોલીસ ઢબની અંગ્રેજ ઢબની પોલીસ વ્યવસ્થા કરાવીને ત્યાં જે સમસ્ત અધિકાર જે છે એ કલેક્ટરને આપ્યો હતો. 1793માં તેણે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં કાયમી જમાબંધી લાગુ કરાવી હતી. કાયમી જમાબંધી એટલે કે ત્યાં હવે એ કર ભરશે નહીં અને ત્યાંથી જેટલા ખેડૂતો છે અથવા તો જેટલા વ્યક્તિઓ છે એની પાસેથી કર વસૂલવાનું કામ અંગ્રેજ સરકાર કરશે. અને જમીનદારોએ મહેસૂલમાંથી 10/11 ભાગ એટલે કે 10માં 11 ભાગ હોય, 11મો ભાગ, એમાંથી 10મો ભાગ કંપની સરકારને આપવાનો, બરાબર.
અને બાકીનો એક ભાગ પોતાની પાસે રાખવાનો. તમે વિચાર કરી શકો છો કે જેટલી મહેનત કરે છે એમાંથી 1% જ ભાગ એ પોતાને રાખવાનો છે અને બાકીનો બધો એને આપી દેવાનો છે. તો કેટલી બધી મુશ્કેલી પડતી હોય છે એ તમે સમજી શકો છો. તેના સમયમાં એટલે કે કોર્નવોલિસ જે હતો તેના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ત્રીજો મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થાય છે એવો પ્રશ્ન પૂછાય તો અંગ્રેજો વર્સિસ ટીપુ સુલતાન. અંગ્રેજો વર્સિસ ટીપુ સુલતાન વચ્ચે 1790 થી 1792 દરમિયાન ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ટીપુ સુલતાન સેનાનાયક હતો. ત્યારે ટીપુ સુલતાન હવે સેનાનાયક બની ગયો હતો. તે પ્રજા પ્રત્યે ઉદાર હતો અને શત્રુ પ્રત્યે કઠોર હતો. એટલે કે જેના પ્રજા હોય એના પ્રત્યે એ દિલદાર હતો, એની પ્રત્યે ઉદાર હતો, પરંતુ એના શત્રુ પ્રત્યે, એના વિરોધીઓ પ્રત્યે એ કઠોર હતો. ટીપુએ સાહસિક અને હાર ન સ્વીકારનાર શાસન તરીકે ખુદની છબી બનાવી હતી. એટલે કે એણે આખા ટૂંકમાં રાજ્યની અંદર એવી જ છબી બનાવી હતી કે પોતે સાહસિક છે અને હાર માનતો નથી. તેની યુદ્ધની નીતિ આક્રમક નહીં પરંતુ સુરક્ષાત્મક હતી. તે યુદ્ધ કરતો ત્યારે આક્રમણ કરવા કરતાં એ પોતાની સુરક્ષાનું વધારે ધ્યાન રાખતો. સામેનું જે યુદ્ધના ટૂંકમાં હુમલા થાય એનાથી રક્ષણ મેળવવાનો એ વધારે પ્રયત્નો કરતો હતો. યુદ્ધ પૂર્વે વિદેશી મદદ મેળવવા દૂતોને ફ્રાન્સ, તુર્કી વગેરે દેશોમાં મોકલ્યા હતા. એટલે કે જે આ યુદ્ધ થવાનું છે, ત્રીજો મૈસૂર વિગ્રહ થવાનો છે, એની મદદ માટે તેણે અંગ્રેજોને વિદેશમાં મોકલ્યા હતા. દૂતોને ફ્રાન્સ અને તુર્કી વગેરે દેશોમાં મદદ માટે મોકલ્યા હતા, પરંતુ ત્યાંથી તેને નિરાશા મળે છે. ત્યાંથી તેને કોઈ પણ પ્રકારની મદદ મળતી નથી. ચુનંદા અશ્વો પોતાના અશ્વદળમાં રાખવાનો શોખીન હતો. ચુનંદા અશ્વો એટલે કે પસંદ કરેલા અશ્વો, પસંદ કરેલા ઘોડા એ પોતાના દળની અંદર, પોતાનું જે આખું દળ હતું કટક, એની અંદર રાખવાનો એ શોખીન હતો. ફ્રેન્ચો સાથે દોસ્તી કેળવવા ટીપુના પ્રયત્નોથી અંગ્રેજોએ ટીપુને ઠેકાણે પાડવાના સજ્જતા થયા. ફ્રેન્ચો સાથે મદદ માટેનો પ્રયત્ન કર્યો છે અને એ અંગ્રેજોની જાણ બહાર રહ્યું નથી. એટલે અંગ્રેજોને ખબર પડતા તેને ટીપુ સુલતાનને ઠેકાણે પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ટીપુને મદદે મરાઠાઓ, નિઝામ જેવા સત્તા શાસકો પણ હતા. ટીપુની પડખે કોણ હતું તો કે એની મદદ કરવા માટે મરાઠાઓ અને નિઝામ જેવા સત્તા શાસકો પણ તેની સાથે હતા. આ યુદ્ધના અંતે 1792માં શ્રી રંગપટ્ટનમની સંધિ દ્વારા ત્રીજા મૈસૂર વિગ્રહનો અંત આવ્યો હતો. કે જે રંગપટ્ટનમ અત્યાર સુધી ટીપુ સુલતાનના હાથમાં હતું, હવે એ ટીપુ સુલતાનના હાથમાંથી જાય છે અને અંગ્રેજ સરકારને આપવા માટે એ રંગપટ્ટનમની 1792માં સંધિ થઈ જાય છે. ટીપુએ પ્રાદેશિક, આર્થિક અને વ્યક્તિગત રીતે ઘણું બધું વેઠવું પડ્યું હતું. એટલે કે આ જે યુદ્ધ હારી ગયો છે તેના કારણે ટીપુ સુલતાને ઘણું બધું વેઠવું પડે છે. સંધિની શરત પ્રમાણે તેના 2 છોકરાને અંગ્રેજોના સ્વરૂપે અંગ્રેજો પાસે રાખવાના હતા. એટલે કે અંગ્રેજો પાસે એના છોકરાને રાખવા પડે છે. ઈસવીસન 1793થી 98માં સર જ્હોન શોર ગવર્નર જનરલ પદે આવેલો છે. તેણે તટસ્થતાની નીતિ અપનાવેલી. તેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠા વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીએ માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. એટલે કે જે કોર્નવોલિસ હતો ત્યારબાદ 1793થી 98માં જ્હોન શોર ગવર્નર જનરલ તરીકે આવે છે. તેણે એવા કામો કર્યા કે એક બાજુ કંપનીની પ્રતિષ્ઠા વધે છે અને બીજી બાજુ કંપનીની પ્રતિષ્ઠા ઘટી જાય છે. તો આ બધા નુકસાનને કારણે એના પછી આવનાર ગવર્નર જનરલની માથે, વેલેસ્લી માથે બધી જ જવાબદારી આવે છે. હવે આપણે વેલેસ્લી વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું. લોર્ડ વેલેસ્લી જે છે એ ઈસવીસન 1798થી 1805 દરમિયાન આવે છે, બરાબર. ત્યાં સુધી એ પોતાનું શાસન ચલાવે છે, ગવર્નર જનરલ પદે રહે છે. એનો ફોટોગ્રાફ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે સહાયકારી સૈન્યની યોજના માટે જાણીતો છે. એટલે કે વેલેસ્લી જે છે એ સહાયકારી યોજના શું છે એના વિશે આપણે આગળ જોઈએ. તો સહાયકારી યોજના વિશેનો આપણે અભ્યાસ કરીએ તો સહાયકારી યોજના અંતર્ગત કંપની સરકારે ભારતના રાજ્યોનું રક્ષણ કરવાનું માથે લીધું છે. જે રાજાઓ સહાયકારી યોજના સ્વીકારે તેમના રક્ષણ માટે સ્થાયી અંગ્રેજ લશ્કર રાખવાનું હતું. તેના બદલામાં ભારતીય રાજાઓને લશ્કરી ખર્ચ અથવા તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવાના હતા તથા રાજ્યમાં અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો અને રાજ્યમાં અંગ્રેજી સિવાય કોઈ બીજું યુરોપિયન પ્રજાને વ્યાપારી પરવાનગી ન આપવી.
સહાયકારી જે યોજનાનો લાભ લેશે એ દરેક રાજ્યએ પોતાના રાજ્યની ફરતે એક અંગ્રેજ સૈન્ય આખું રાખવાનું અને એ સૈન્યને ખર્ચ પેટે અમુક પૈસા આપવાના, અધરવાઇઝ એટલી જ કિંમતનો એક આખો પ્રદેશ એને આપવો પડશે અને તેના બદલામાં અંગ્રેજોનું જે લશ્કર હશે એમાંથી જે મુખ્ય વ્યક્તિ હશે એને સેનાપતિ તરીકે પોતાના રાજ્યની અંદર જે આખી સભા ભરાતી હોય, બરાબર છે, એની અંદર રાખવાનો અને કાર્યભાર બધો એને ખ્યાલમાં રહે એ રીતે કરવાનો. અને અંગ્રેજ સિવાય બીજા કોઈ યુરોપિયન પ્રજાને એની અંદર રાજ્યની અંદર વેપાર પણ કરી શકશે નહીં અને બીજા રાજ્યની સાથે લશ્કર કે એવું કાંઈ કોઈ પણ વસ્તુ કરી શકશે નહીં. વેલેસ્લી સર્વપ્રથમ હૈદરાબાદના નિઝામ અને ત્યારબાદ ક્રમશઃ અવધના નવાબ, પેશવા બાજીરાવ બીજો, ગાયકવાડ સિંધિયા, ભોસલે અને હોલકર પાસે સહાયકારી યોજનાનો સ્વીકાર કરાયો. એટલે કે વેલેસ્લી કયા કયા રાજ્યને આ સહાયકારી યોજનાનો સ્વીકાર કરાયો એવો પ્રશ્ન પૂછાય તો આ બધા જે રાજ્યો છે એની અંદર એણે અલગ અલગ રીતે એ યોજનાનો અમલ કરાવ્યો હતો. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. મીઠા ઝેર સમાન એટલે કે પહેલાં તમને મજા આવશે પરંતુ પછી એવો પસ્તાવો થશે કે આ યોજનાનો સ્વીકાર ભૂલમાં કરાઈ ગયો છે. તો આ યોજનાના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરીને વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. આ યોજનાનો લાભ લઈને તેણે ઘણા બધા જ પ્રદેશો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડી દીધા છે. અને આ યોજનાનો લાભ લેવા ટીપુ સુલતાનને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે સહાયકારી યોજનાનો સ્વીકાર કરવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. આ ઇનકારને કારણે અંગ્રેજોએ તેની સાથે યુદ્ધ કરવા નિઝામની સાથે મેળવીને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું અને આ જ ચોથો મૈસૂર વિગ્રહની શરૂઆત થાય છે. તો ચોથો મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થાય છે? તો કે અંગ્રેજ વર્સિસ ટીપુ સુલતાનનો અંત. ટીપુ સુલતાનનો અંત એટલા માટે કારણ કે આ યુદ્ધની અંદર ટીપુ સુલતાન મૃત્યુ પામી જાય છે. તો જોઈએ મૈસૂરના ત્રીજા યુદ્ધના પરાજયને પ્રતિષ્ઠા ભંગને લીધે ટીપુ ભૂલી શકે તેમ ન હતો. આપણે વાત કરીએ એમ કે કોઈ રાજા હારેલો હોય તો એ બદલો લેવાનું કોઈ દિવસ ભૂલશે નહીં. તો એ જ રીતે ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હારી જાય છે તો એ બદલો લેવાનું ભૂલતો નથી. એટલે આ ચોથા મૈસૂર વિગ્રહની અંદર એ બદલો લેવાનું ભૂલતો નથી. તેણે કિલ્લેબંધી, સૈન્ય શક્તિ, સજ્જતા અને વિદેશી તાકાતોની મદદ વગેરે થકી ચોથા મૈસૂર વિગ્રહની યુદ્ધની તૈયારી શરૂ કરી. એટલે કે તેણે કિલ્લેબંધી એટલે કે જે આખો કિલ્લો હતો એની ઉપર કિલ્લેબંધી કરી દીધી છે અને સૈન્ય શક્તિ, આખું જે સૈન્ય હતું એ શક્તિશાળી બનાવી દીધું છે, વિદેશી મદદ મેળવી લીધી છે. આ બધાના અંતે મૈસૂર યુદ્ધની શરૂઆત તેણે તૈયારી કરી લીધી હતી. પેશવા અને નિઝામ પ્રદેશોની લાળ ટપકતા અંગ્રેજોની પડખે ગયા. પેશવા અને નિઝામ જે હતા એણે અંગ્રેજોએ એ બંને રાજ્યોને અલગ અલગ લાલચો આપી અને આ લાલચના આવેશમાં આવીને આ બંને જ રાજ્યો અંગ્રેજની પડખે જાય છે. આ સંયુક્ત સેનાએ માર્ચ 1799માં મૈસૂરના વાઘ ગણાતા ટીપુ સુલતાન ઉપર હુમલો કરી દીધો. આ હુમલામાં બ્રિટિશ સેનાપતિનો તરીકે જનરલ હેરિસ, આર્થર વેલેસ્લી અને જનરલ સ્ટુઅર્ટ મોરચા સંભાળતા હતા. સિદાસીર અને માલવેલીના યુદ્ધમાં ટીપુ હાર્યો અને તેણે શ્રી રંગપટ્ટનમમાં શરણ લેવું પડ્યું. એટલે કે આ યુદ્ધમાં પણ એ ધીમે ધીમે હારતો જાય છે. એટલા માટે અંતે તે શ્રી રંગપટ્ટનમમાં કે જેની સાથે ત્રીજા મૈસૂર વિગ્રહમાં એણે સંધિ કરી હતી એ શરણ લેવું પડ્યું. અને 17 એપ્રિલ 1799ના રોજ સંયુક્ત સેનાઓનું ટીપુએ શરણ લીધું હતું. એટલે કે આખું સંયુક્ત સેના હતી એનું એણે શરણ લઈ લીધું હતું. એના ટૂંકમાં બંદી બની ગયો હતો એની અંદર, પરંતુ હજી એના હાથમાં આવ્યો ન હતો. અંગ્રેજોના હાથમાં આવ્યો ન હતો. માત્ર રંગપટ્ટનમના અંદર, કિલ્લાની અંદર ટીપુ સુલતાન હતો તો ફરક તે અંગ્રેજોની કિલ્લેબંધી થઈ ગઈ હતી. એટલે કે હવે એ બહાર જઈ શકે તેમ ન હતો. કંપનીએ રાજધાનીને મજબૂત ઘેરો ઘાલ્યો. એટલે કે જે રાજધાની હતી રંગપટ્ટનમની એના ફરતે ઘેરો ઘાલ્યો અને ગવર્નરે મૈસૂર રાજ્ય અને 20 લાખ પાઉન્ડ આપે તો ઘેરો હટાવી સુલેહ કરવાની ઓફર આપી. એટલે કે જ્યારે ગવર્નર જનરલ જે હતો, બરાબર, વેલેસ્લી, તેણે ટીપુ સુલતાનને એવી ઓફર આપી કે જો તું મૈસૂર આખું રાજ્ય છે એ આપી દે અને 20 લાખ રૂપિયા આપીશ તો આ ઘેરો હટાવી લઈશું. પણ આવી ઓફરનો તે સ્વીકાર કરતો નથી
અને કિલ્લા ઉપર ચડી યુદ્ધ કરવા લાગે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. બીજી ઘણી આર્થિક અને સૈનિક નુકસાની મૈસૂર રાજ્યને ભોગવવી પડે છે. અંતમાં 33 વર્ષના પહેલાં હૈદર અલી દ્વારા સ્થાપિત થયેલા મૈસૂર રાજ્યનો કરુણ અંત આવે છે. ઈસવીસન 1800માં સિવિલ સર્વિસ કોડમાં જોડાનાર યુવકોને તાલીમ આપવા વેલેસ્લીએ કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. એટલે કે સિવિલ સર્વિસ નામની જે હોદ્દો હતો એની અંદર જોડાવા માટે, એની અંદર ભરતી કરવા માટે યુવાનોને તાલીમ આપવા માટેની એક કોલેજ સ્થાપના કરવામાં આવી. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી 1800ની અંદર. એ પણ વેલેસ્લીએ કરાવી હતી. વેલેસ્લી પોતાને બેંગાલ ટાઈગર તરીકે ઓળખાવતો હતો. એ જ્યાં પણ જતો એ ત્યાં પોતાની છાપ એ રીતે બેંગાલના ટાઈગર તરીકે પ્રસ્થાપિત કરતો હતો. આગળ જોઈએ આપણે. ત્યારબાદ લોર્ડ હેસ્ટિંગ 1813થી 1823ના સમયગાળા દરમિયાન આવે છે. એનો ફોટોગ્રાફ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લોર્ડ હેસ્ટિંગ તેના સમયમાં ઈસવીસન 1814થી 16 દરમિયાન નેપાળ સાથે યુદ્ધ થયું. આ જ્યારે આવે છે 1813માં આવે છે અને ત્યારબાદ 1814માં 14થી 16 દરમિયાન નેપાળ સાથે યુદ્ધ થાય છે. નેપાળના અમરસિંહ થાપા ત્યારે યુદ્ધ કરવા માટે નેપાળની ટીમમાં અમરસિંહ થાપા હતા. અંગ્રેજોના શરણે આવ્યા અને ઈસવીસન 1816થી નેપાળ સાથે મિત્રતા સંબંધો રાખી ભારતના લશ્કરના ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કરી. એટલે કે જે આખું ભારતનું લશ્કર હતું એની અંદર ગુરખાઓની ભરતીઓ અમરસિંહ થાપા કરાવે છે. પીઢારાઓને તેણે અંકુશમાં લીધા. પીઢારાઓ એટલે કોણ? તો કે પીઢારાઓ એટલે એવા વ્યક્તિઓ, આખું સૈન્ય હતું કે જે અંગ્રેજોનું જ્યાં જ્યાં શાસન હશે એ ગામડાઓ, એ શહેરો લૂંટી લેતા, એની ધન સંપત્તિ લઈ લેતા, જેથી કરીને એ લોકો કર ન ભરી શકે અને અંગ્રેજની સત્તા નબળી પડે. બરાબર. તો આ પીઢારાઓને પણ તેણે હેસ્ટિંગે અંકુશમાં લીધા હતા. સૌથી મહત્ત્વનું પૂર્ણ કાર્ય ત્રીજા મરાઠા વિગ્રહ 1818માં મરાઠાઓને પરાજય આપીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સર્વોપરી સત્તા બનાવી. એટલે કે ધીમે ધીમે હવે એ સત્તા જે છે એ સર્વોપરી આખા ભારત દેશની અંદર સત્તાનો વિકાસ કરવા લાગે છે. વાસ્તવિક રીતે 1818થી ભારતના આધુનિક યુગની શરૂઆત ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે લોર્ડ વિલિયમ બેન્ટિક 1828થી 1835ના સમયગાળા દરમિયાન આવે છે અને એનો ફોટોગ્રાફ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિલિયમ બેન્ટિક ઈસવીસન 1833ના ચાર્ટર એક્ટ અંતર્ગત બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા, જેથી વિલિયમ બેન્ટિક ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બની ગયો છે. આપણે પહેલાં જે નિયામક ધારો પસાર કર્યો એ નિયામક ધારામાં શું હતું? તો કે જે સ્થળનો ગવર્નર હશે એ જ સ્થળનો હવે એ ગવર્નર જનરલ બની જશે. પરંતુ 1833ના ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત જે સ્થળનો કોઈ વ્યક્તિ ગવર્નર જનરલ હશે તો હવે આખા ભારત દેશનો ગવર્નર જનરલ બની જશે. તો આ ગવર્નર જનરલના એક્ટ અંતર્ગત ભારતમાં આવનાર અગાઉના ગવર્નરની આ જે વિલિયમ બેન્ટિક છે એ હવે ભારતનો ગવર્નર જનરલ બની જાય છે. કારણ કે તે બંગાળનો ગવર્નર જનરલ હતો. હવે આ એક પસાર થવાને કારણે હવે એ ભારત દેશનો બંગાળ ગવર્નર જનરલ બની જાય છે. ભારતમાં આવનાર અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. આની પહેલાંના જે ગવર્નર જનરલો આવ્યા એ અલગ અલગ રીતે ભારતને ત્રાસ આપતા હતા. બરાબર છે. પરંતુ આ જે વિલિયમ બેન્ટિક આવે છે એ ઉદાર મતવાદી ધરાવતો વ્યક્તિ છે. તેણે સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કર્યા. એટલે કે જે આની પહેલાંના જેટલા ગવર્નરો હતા એણે એક પ્રકારના અસંતોષના જે બીજ રોપ્યા હતા એમાંથી એકતા ઊભી ન થાય એટલા માટે તેણે ઉદાર મતવાદીના કાર્યો કર્યા હતા. રાજા રામમોહન રાયના સહયોગથી ઈસવીસન 1829માં સતી પ્રથા નિષેધનો અમલ કરાવ્યો હતો. સતી પ્રથા હવે નિષેધ થઈ જશે. સતી પ્રથા એટલે કે મૃત્યુ પામી જાય, કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે ત્યારબાદ એ સ્ત્રી પણ મૃત્યુ પામતી, પરંતુ એ કાયદાનો નિષેધ કરવામાં આવે છે, એ બંધ કરી દેવામાં આવે છે. કાયદા પંચની રચના કરી અને ભારતીય દંડ સંહિતા આઈપીસી તૈયાર કરવામાં આવે છે. તમે પોલીસની અંદર આ જે એક્ટ છે એ જોઈ શકો છો. આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ, બરાબર. એ બનાવનાર જે છે એ અંગ્રેજ હતો.
ઈસવીસન 1835માં બેન્ટિકે કોલકાતામાં કલકત્તા મેડિકલ કોલેજની સ્થાપના કરી. કલકત્તા મેડિકલ કોલેજ પ્રથમ જે હતી એ બેન્ટિકે સ્થાપી હતી. આપણે વાત કરીએ છીએ એ જ રીતે અલગ અલગ રીતે બેન્ટિક હવે ઉદારમતવાદી થતો જાય છે. બેન્ટિકે સતી પ્રથાનો નિષેધ કર્યો છે. આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ બેન્ટિકે બનાવ્યું છે. મેડિકલ કોલેજની વિલિયમ બેન્ટિકે સ્થાપના કરાવી છે. આવા બધા સુધારાવાદી જે છે એ કામો ઉદાર દિલે કરે છે આપણા દેશ માટે. પ્રાદેશિક ભાષાની મુશ્કેલી દૂર કરવા બેન્ટિકે ભારતીયોને ઉત્તરદાયી પદો પર નિયુક્ત કર્યા. એટલે કે ભાષાકીય મુશ્કેલી શું હોય તો કે પ્રાદેશિક જે કાર્ય કરવાનું હોય એ સ્થળના વ્યક્તિઓ પોતાની ભાષા જાણતા હોય. અંગ્રેજો આવીને ત્યાં તેની સાથે વાતચીત કરી શકે નહીં, કારણ કે અંગ્રેજો અંગ્રેજીમાં બોલતા હોય અને પ્રાદેશિક ભાષા દરેક જગ્યાએ અલગ અલગ હોય. તો એ પ્રાદેશિક ભાષાની મુશ્કેલી ન થાય એ દૂર કરવા માટે એણે ઉત્તરદાયી તરીકે ત્યાંના જ જે વ્યક્તિઓ હોય ભારતીયો તેને નિયુક્ત કરવાની શરૂઆત કરી. ઈસવીસન 1834માં આગ્રા પ્રાંતની સ્થાપના થઈ. આગ્રા પ્રાંતની સ્થાપના જે છે એ વિલિયમ બેન્ટિકે કરાવી હતી. હવે આવે છે લોર્ડ ડેલહાઉસી. 1848થી 56ના સમયગાળા દરમિયાન લોર્ડ ડેલહાઉસી આવે છે. એનો ફોટોગ્રાફ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. એટલે કે તે સામ્રાજ્યવાદી હતો. તે પોતાનું સામ્રાજ્ય વધારવાનું માનસ ધરાવતો હતો કે ભાઈ મારું સામ્રાજ્ય વધવું જોઈએ. સર્વપ્રથમ સતારા ઈસવીસન 1848માં ખાલસા કર્યું. એટલે કે તેણે ખાલસા એટલે શું તો કે ખાલસા એટલે જે તે રાજ્ય હોય એનો કબજો પોતાની અંડરમાં લઈ લેવો, પોતાનું ત્યાં આધિપત્ય જમાવી દેવું, પોતાનું સામ્રાજ્ય ત્યાં સ્થાપી દેવું, તો એને ખાલસા કહેવાશે. તો એણે એક રાજ્ય વિસ્તાર કરવા માટેની એક નીતિ અપનાવી, જીત જપ્તી અને ખાલસા નીતિ. તો આ ખાલસા નીતિનો સર્વપ્રથમ ભોગ બનનાર સતારા હતું ઈસવીસન 1848માં. અને ખાલસા કરવામાં 5 સ્વરૂપો હતા. એ કયા કયા છે એ આપણે જોઈએ તો રાજ્ય વિસ્તાર કરવા માટેના ખાલસાના 5 સ્વરૂપો. પ્રથમ છે યુદ્ધ દ્વારા ખાલસા, એટલે કે પંજાબ, બીજો શીખ વિગ્રહ, બીજો બર્મી વિગ્રહ કરી રંગૂન સહિતનો પેગુ પ્રાંત કબજે કર્યો યુદ્ધ કરીને. એટલે કે જે રાજ્ય હોય એની અંદર અંગ્રેજો જાય અને યુદ્ધ કરીને એને ખાલસા કરી લે. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. કોઈ રાજ્ય હોય અને એ જો પુત્ર વગર અવસાન પામશે તો એનું રાજ્ય પણ ખાલસા કરી લેવામાં આવશે. તો આમાં કયા કયા રાજ્યો હતા તો કે સતારા, ઝાંસી, નાગપુર, સાંભલપુર, બાઘર, ઉદયપુર મધ્યપ્રદેશમાં આવેલો પ્રાંત, જેતપુર બુંદેલખંડનો પ્રાંત વગેરે આ રીતે કબજે કર્યા. ત્યારબાદ ગેરવહીવટના બહાના નીચે, એટલે કે તમારો વહીવટ બરાબર થતો નથી અને તમારું ટૂંકમાં શાસન હવે અંગ્રેજોના હસ્તક રહેશે, એવા બહાના નીચે અવધને વાજિદ અલી શાહના જે કબજે કર્યું હતું. કરની ઉઘરાણી તળે ખાલસા. જે રાજ્યની અંદર કર ભરવામાં ન આવે એ રાજ્યને ખાલસા કરી લેવામાં આવતું. તો એ નિઝામનો આખો વરાડ પ્રાંત તો એને કબજે કરી લેવામાં આવે છે. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. કોઈ પણ કારણો વગર માત્ર એવું કહેવામાં આવે કે ભાઈ તમારું રાજ્ય ખાલસા છે, કોઈ પણ પ્રકારના કારણો આપવામાં ન આવે. તો કે રાજા મૃત્યુ પામે તો વારસદારોનું પેન્શન બંધ કર્યું. બાજીરાવ બીજાને મળતું પેન્શન નાના સાહેબ માટે બંધ કર્યું. ઉપરાંત તાંજોર અને કર્ણાટકના રાજ્યો ખાલસા કર્યા. આ હતા 5 કારણો કે જેના કારણે ડેલહાઉસી અલગ અલગ રાજ્યોને ખાલસા કરતો હતો. હવે ડેલહાઉસી જે સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. સુધારાવાદીનો શબ્દ આવે એટલે સમજી લેવાનું કે કંઈક નવી ટેકનોલોજી આવશે, નવા બાંધકામો આવશે, નવા ટૂંકમાં નિયમો અમલ કરવામાં આવશે. તો આના સમયગાળા દરમિયાન સુધારાવાદી હતો તેના સમયમાં ભારતમાં પ્રથમ ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી 22 માઇલ એટલે કે 35 કિલોમીટર રેલવે લાઇન નખાય. આ ખાસ ધ્યાન રાખજો. દરેક પ્રશ્નોની અંદર આ પ્રશ્નો બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. દરેક એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ ભારતની અંદર જો રેલવેની શરૂઆત થઈ હોય તો એ 1853માં મુંબઈથી થાણા વચ્ચે 35 કિલોમીટર 22 માઇલ. કોના સમયગાળા દરમિયાન તો કે ડેલહાઉસીના સમયગાળા દરમિયાન. ત્યારબાદ 1953માં સૌપ્રથમ કોલકાતા અને આગ્રા વચ્ચે લાઈવ તાર વ્યવહાર ચાલુ કર્યો. લાઈવ તાર વ્યવહાર એટલે શું? એક સ્થળેથી તાર મોકલવામાં આવે ને બીજા સ્થળે તરત જ તાર મળી જશે.
એટલે લાઈવ તાર વ્યવહારની શરૂઆત ત્યારે કરવામાં આવેલી હતી. ઉપરાંત આધુનિક ટપાલ વ્યવસ્થાની શરૂઆત તેના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. લોક નિર્માણ એટલે કે જાહેર બાંધકામ વિભાગની સ્થાપના કરી. જાહેર સ્થળોએ અલગ અલગ બાંધકામની શરૂઆત ડેલહાઉસીના સમયગાળા દરમિયાન થઈ હતી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. અંગ્રેજી કેળવણીની શરૂઆત કોના સમયગાળા દરમિયાન થઈ એવો પ્રશ્ન પૂછાય તો એ ડેલહાઉસીના સમયગાળા દરમિયાન થઈ હતી. તમને અંગ્રેજી વિષય એટલો બધો પસંદ નહીં હોય, જેને આવડતું હશે એને મજા આવશે, પરંતુ જેને કહેવાય ને કે ભાઈ નથી જ આવડતું એને બહુ તકલીફ પડે છે, તો એ અંગ્રેજીની કેળવણીની શરૂઆત ડેલહાઉસીના સમયગાળા દરમિયાન થઈ હતી. વિધવા પુનર્વિવાહ શરૂઆત થઈ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયા. વિધવા પુનર્વિવાહ એટલે શું? તો કે કોઈ સ્ત્રીનો પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારબાદ એ લગ્ન કરી શકતી નહીં, પરંતુ એ વિધવા પુનર્વિવાહની પણ શરૂઆત હવે થાય છે. હવે એ સ્ત્રી જે છે ફરીવાર લગ્ન કરી શકશે. અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો એટલે કે નાનપણમાં જ કોઈ બાળકના લગ્ન કરાવી દેવામાં આવતા, જ્યારે તે પરિપક્વ ન હતો છતાં પણ તેના લગ્ન કરાવી દેવામાં આવતા હતા, તો એ પ્રતિબંધ ધારો હવે અમલમાં મૂકી દીધો હતો. શિમલાને ગ્રીષ્મકાલીન ઉનાળુ રાજધાની બનાવવામાં આવી. કે શિમલાની અંદર જે રાજધાની છે, બે રાજધાની છે, ઉનાળુ રાજધાની છે અને શિયાળુ રાજધાની છે. તો ઉનાળુ રાજધાની તરીકે શિમલાને ગ્રીષ્મકાલીન રાજધાની બનાવવામાં આવી હતી. ઈસવીસન 1853માં સંપૂર્ણ પશ્ચિમી ભારતમાં શિક્ષણ માટે થોમસન પદ્ધતિ અપનાવી હતી. ઈસવીસન 1853માં ચાર્ટર્ડ એક્ટ દ્વારા સિવિલ સર્વિસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું લેવાનું નક્કી થયું. એટલે કે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કોના સમયગાળા દરમિયાન થઈ? તો લોર્ડ ડેલહાઉસીના સમયગાળા દરમિયાન આ એક્ઝામ લેવાની શરૂઆત 1853માં થઈ હતી. અને ચાર્લ્સ ગ્રાન્ટ ભારતમાં આધુનિક શિક્ષણનો જન્મદાતા ગણાય છે. ઈસવીસન 1954માં ચાર્લ્સ વુડ્સ ઘોષણાપત્ર લાગુ કર્યો, જે અંતર્ગત મુંબઈ, કોલકાતા અને મદ્રાસમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. એવો પ્રશ્ન પૂછાય કે આ 3 યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1954માં ચાર્લ્સ વુડના સમયગાળા દરમિયાન અને લોર્ડ ડેલહાઉસી જે હતો એના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. અંતે આપણે જોઈએ તો 1757માં પ્લાસીના યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. આપણે શરૂઆતમાં 1757માં પ્લાસીનું યુદ્ધ જોયું, ત્યારબાદ 100 વર્ષના સમયગાળા દરમિયાન કંપનીનું સામ્રાજ્ય અને સત્તાનો વધારો થાય છે. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. એટલે કે ભારતના જે અલગ અલગ પ્રાંતના રાજ્યો હતા તેને અસંતોષ જે થયો છે એનો સામનો કરવો પડે છે. અને આ અસંતોષને અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. 1857માં પ્રથમ વિરોધ કરવા માટે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થાય છે. ઓકે, અહીંયા સુધી આપણે આજનો અભ્યાસક્રમ રાખશું. આ આખા વિડીયોની અંદરથી કોઈ પણ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટ કરીને અવશ્ય પૂછી શકો છો. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. આવજો.